MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં સ્ટેન્ડર્ડ પ્રક્રિયા મુજબ પ્રવેશ આપવાના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલુ વર્ષે સેન્ટ્રલ એડમિશન પ્રથા મુજબ પ્રવેશ આપવાની વાત આવતા છેલ્લા કેટલાક દિવસથી NSUI દ્વારા સત્તાધીશોને રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતની અધ્યક્ષતામાં કોંગી કાર્યકરોએ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિનોદ રાવને આવેદનપત્ર આપી પ્રવેશ પ્રક્રિયાના વિરોધ સાથે સરકાર સત્વરે ઘટતું કરે તેવી માંગણી કરી છે। યુનિવર્સિટીની અંદર સાયન્સ ફેકલ્ટી ખાતે BScના એડમિશનની પ્રક્રિયા ગુજરાતની ભાજપ સરકારે સેન્ટ્રલાઇઝ કરી વડોદરા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે। સામાન્ય ગરીબ માણસ BScમાં પણ ભણી નહીં શકે। આ પ્રક્રિયા કરવાનો કોઈ મતલબ નથી, પરંતુ પ્રાઇવેટ કોલેજોમાં વિદ્યાર્થીઓ મળી રહે અને લાખો રૂપિયા લોકોના લૂંટી લેવાય એવો પ્રયત્ન ગુજરાતની ભાજપ સરકારે કર્યો છે। આ વડોદરા વિરોધી નિર્ણય છે। MS યુનિવર્સિટીની કોઈ પણ કોલેજની એડમિશન પ્રક્રિયા ગુજરાત સરકારને ખૂંચવવાનો અધિકાર નથી। સરકાર હંમેશા રજૂઆત કરે, એ એડમિશન પ્રક્રિયા આપવી ન આપવી એ યુનિવર્સિટીના હાથમાં હોય છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે સારું શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મળી શકે એ માટે વ્યવસ્થા કરેલી હતી। આવા BSc જેવા કોર્સની અંદર સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયાનો વડોદરા શહેર વિરોધ નોંધાવે છે। આ વડોદરા શહેરના વિરોધી નિર્ણયને અમે આંદોલનના માર્ગે લઈ જઈ રહ્યા છીએ। આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર આપી આ પ્રક્રિયા વડોદરાથી થવી જોઈએ અને ACPCની કેન્દ્રીય પદ્ધતિની પરીક્ષા અને પ્રવેશ પરીક્ષા તાત્કાલિક પાછી ખેંચી લેવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। યુનિવર્સિટી એ સાયન્સ રેસિડેન્શિયલ યુનિવર્સિટી છે એનો અલગ એક્ટ છે, એટલે આ સંજોગોમાં MS યુનિવર્સિટીને ગુજરાતના કોઈ બી યુનિવર્સિટીને જે એક્ટ લાગુ પડે કે કલમો લાગુ પડે એ MS યુનિવર્સિટીને લાગુ પડે નહીં। અને આ જોગવાઈ સયાજી રાવે જયારે વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સ્થાપના કરી ત્યારે કરેલું, કારણ કે એમને ખબર હતી કે વડોદરા શહેર અને જિલ્લાના બાળકોને અન્યાય થઈ રહ્યો છે અને એ સંજોગોની અંદર MS યુનિવર્સિટીને આ પ્રમાણે અલગ દરજ્જો આપી અને યુનિવર્સિટી સ્થાપવામાં આવેલી કે જેને કારણે વડોદરા શહેર અને જિલ્લાના બાળકો વંચિત ના રહે। અને બીજું કારણ એ બી છે કે વડોદરા શહેરની આજુબાજુ કોઈ પણ કોલેજો સ્થાપી હોય તેના માટે MS યુનિવર્સિટીને NOC લેવું પડે। આ સંજોગોની અંદર આજે આખી પ્રથા છે એ યુનિવર્સિટીની અલગ છે, એટલે આ સંજોગોમાં કોમન જે પ્રથા BScને લાગુ કરવા પ્રયત્ન થઈ રહ્યો છે એ ખોટું અને અન્યાયી છે। શિક્ષણ મંત્રીને બી હવે લેખિતમાં જાણ કરી છે, ભાજપના મોભીઓને બી જાણ કરી છે કે આ જે રીતનું તંત્ર થઈ રહ્યું છે બરાબર નથી। અને આની અંદર આ જે BScના સ્ટુડન્ટ છે, એક BSc એક એવી છે સ્નાતક ડિગ્રી કે એની અંદર આટલી બધી કોમ્પિટિશનની કે જરૂર નથી અને એને કારણે વડોદરા શહેર અને જિલ્લામાં બાળકોને ઘણો અન્યાય થશે। આ પહેલા બીજે પોલિટેકનિક, મેડિકલ એ બધામાં પ્રથા શરૂ કરેલી, એને કારણે વડોદરા શહેર અને જિલ્લાના ઘણા બાળકો રહી ગયા અને જે વિદ્યાર્થી બહાર એડમિશન લેવા પડ્યા એના કારણે વાલીઓ પર ભારણ વધ્યું।